આ તરફ રાજકોટથી વધુ એક મહત્વના સમાચાર। ગેમિંગ ઝોન દુર્ઘટના મુદ્દે સરકાર મહત્વના પગલાં ઉઠાવવા જઈ રહી છે। હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર નવી કમિટી રચવા જઈ રહી છે। શહેરી વિકાસ વિભાગના વડાની આગેવાનીમાં રચાશે કમિટી। આ કમિટી ઉચ્ચ અધિકારીઓની કરશે તપાસ। આગામી રવિવાર સુધીમાં સરકાર કરી શકે છે કમિટીની જાહેરાત। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। ગીતા, જે રીતે સમાચાર છે ડીજીપીથી લઈને અન્ય અધિકારીઓનો પણ સમાવેશ થઈ શકે છે, શું મહત્વની ભૂમિકા રહેશે આ કમિટીની? ખૂબ જ મોટી વાત છે। હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે વધુ એક કમિટી એટલે કે સીટ બાદ ઉપર વધુ એક કમિટી નિર્ણય લીધો છે, જે માત્ર ને માત્ર ઉચ્ચ અધિકારીઓની તપાસ કરશે। હાલ સીટ દ્વારા ઉચ્ચ અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવે છે, પરંતુ મહત્વની વાત એ છે સિદ્ધાર્થ કે મોટા અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ આ સીટને પણ દાદ નથી આપી રહ્યા। તેઓનું કહેવું છે કે સીટના જે સુભાષ ત્રિવેદી છે, જેમના વડપણ હેઠળ આ તપાસ ચાલી રહી છે, તે જુનિયર અધિકારી છે તેમના કરતા, અને માટે જુનિયર અધિકારી સામે એઝ અ સિનિયર તેઓ તપાસ માટે હાજર નહીં રહે। અંગત સૂત્રોના જણાવ્યા મુજબ આ કારણોને લઈને રાજ્ય સરકારે નવી કમિટી બનાવવાની ફરજ પડી છે, અને આ કમિટીમાં જે શહેરી વિકાસ વિભાગ છે તેના વડા અશ્વિની કુમારની આગેવાનીમાં આ કમિટી રચાશે, અને તેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ સામેલ હશે। એટલે એવું બની શકે કે કદાચ એસીએસ લેવલના, ડીજીપી લેવલના અધિકારીઓ આ તપાસ કમિટીમાં સામેલ થાય। એટલે સીટ તો તેનો રિપોર્ટ રાજ્ય સરકારને 20મી સુધીમાં સુપરત કરવાની છે, પરંતુ અન્ય એક ઉચ્ચ કમિટીની જાહેરાત રાજ્ય સરકાર આગામી રવિવાર સુધીમાં કરશે, અને આ કમિટીમાં 5 થી 7 જેટલા ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે। હું આપને એ પણ જણાવવા માંગીશ કે સીટ સમક્ષ જે પીઆઈ લેવલના અધિકારી દરમિયાન ઉપસ્થિત થયા હતા, તેઓ જણાવ્યું હતું કે તેમણે આ ગેમિંગ ઝોનને લીલી ઝંડી નહીં આપવા માંડે કેટલાક પોઈન્ટ્સ નોટ ડાઉન કર્યા હતા, નોટિંગ પર મૂકેલા હતા, અને તેમ છતાં પણ કમિશનર દ્વારા આને મંજૂરી આપવામાં આવી છે, અને એ ફાઇલની તપાસ કરવામાં આવે, એ ફાઇલ મંગાવવામાં આવે। પરંતુ સમગ્ર માહિતી બદલ તો જે રીતે ગીતા જણાવી રહ્યા હતા કે એક અલગ કમિટી રવિવાર સુધીમાં જાહેરાત થઈ શકે છે, ડીજીપી લેવલના અધિકારીઓ પણ તેમાં હોઈ શકે છે। સમાચારોમાં અત્યારે બસ એટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા। નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી ગેનીબેને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું। આ રાજીનામા સાથે જ હવે વાવ બેઠક ખાલી પડી છે, જેને લઈને વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ છે। ન્યૂઝ 18ના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મોવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે। વાવ બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય તરીકે 2 ટર્મ મોકો આપવા બદલ મતદારોનો આભાર માન્યો। કહ્યું કે વિધાનસભા હોય કે લોકસભા હોય, ગુજરાતના હિતની વાત હોય કે દેશની વાત હોય, ત્યારે સર્વપક્ષીય લોકોની સુખાકારી માટે સાથે મળીને કામ કરીશું। આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13 થી ઘટીને 12 થઈ ગયું। ગુજરાતમાં હાલની સ્થિતિ 180નું સંખ્યાબળ હતું। આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે। આ ઉપરાંત ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા। ગેનીબેન કોંગ્રેસ કાર્યાલય પહોંચતા કાર્યકરોએ બનાસની બેન ગેનીબેનના નારા સાથે સ્વાગત કર્યું હતું। કોંગ્રેસે ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું। ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસ્તિકની હાજરીમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાયો। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો મામલો બહાર આવતા હરિભક્તો ગુસ્સે થયા છે। વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામીઓની લંપટ લીલાથી હરિભક્તો લાલઘૂમ થઈ ગયા છે। ગુજરાતના અલગ અલગ સ્થળોએથી આવેલા હરિભક્તો એકત્રિત થયા હતા। ગુજરાતમાંથી 300 જેટલા હરિભક્તોએ વિરોધ દર્શાવ્યો। વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તોએ મંદિર પરિસરમાં લંપટ સાધુઓનો વિરોધ દર્શાવતા બેનરો લગાવ્યા। આ ઉપરાંત હરિભક્તોએ સમગ્ર મામલાને લઈને આવેદનપત્ર પણ આપ્યું। ગુજરાતભરમાંથી આવેલા હરિભક્તોએ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બેસી વિરોધ કર્યો। હરિભક્તોએ મંદિર પરિસરમાં ધૂન કરી મચાવ્યો હોબાળો। નરાધમ आज છે ગુજરાતનો ખરો સ્વાદ, બસ આટલું રાખો યાદ, સ્પાયરન મસાલા। રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના મુદ્દે સરકાર ઉઠાવશે મોટા પગલાં। હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર રચશે નવી કમિટી। આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી। ડાંગ, રાજકોટમાં વરસાદી ઝાપટા, આજે અમદાવાદમાં પણ પડી શકે વરસાદ। G7 સમિટમાં ભાગ લેવા પીએમ મોદી પહોંચ્યા ઇટલી। યુકેના વડાપ્રધાન ઋષિ સુનક સાથે કરી મુલાકાત।
ડાંગ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો. વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વહેલો આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. રાજકોટ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. શહેરના ભુવનેશ્વર રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ સર્જાયું. ધમધોકતા તડકા બાદ સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો. પલસાણા, ચલથાણ, કડોદરા, તાતીથૈયા સહિતના ગામડાઓમાં મેઘરાજા મહેરબાન બન્યા. વરસાદ પડતા અસહ્ય ગરમીથી છુટકારો મળતા લોકોએ હાશકારો અનુભવ્યો. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો. સુરતમાં વરસાદના ધમાકેદાર આગમનથી વાતાવરણ ઠંડુગાર. લોકોને ગરમીથી મળી આંશિક રાહત. ડાંગમાં આહવાના ગલકુંડ વિસ્તારમાં આભ ફાટ્યું. ડુંગર પર ભારે વરસાદ થતા ખાપરી નદીમાં ઘોડાપૂર. નદીમાં અચાનક પૂર આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા. ડુબાઉ કોઝવે પર નદીના પૂર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. મહારાષ્ટ્રના મુંબઈમાં જામ્યો વરસાદી માહોલ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે થઈ મેઘમહેર. ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કર્ણાટકના કાલબુર્ગીમાં જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. કલબુર્ગીના કેટલાક ભાગોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. ચોમાસાની ધરી વલસાડ, નવસારી સુધી જ પહોંચી. ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન. આગામી 7 દિવસ રાજ્યમાં થંડરસ્ટ્રોમ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. મકાનના પતરા ઉડી જાય તેવા વરસાદની આગાહી. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આ મોટી આગાહી. બ્રેક બાદ હવે 2 દિવસ પછી મેઘરાજા ગુજરાતને ધમરોડશે. 17 થી 22 જૂન સુધી આંધી વંટોળ સાથે વરસશે વરસાદ. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં તોફાની વરસાદ પડશે. ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે પવન સાથે વરસાદ પડશે. રાજકોટ, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન. મધ્ય ગુજરાતમાં પણ જોરદાર વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદ વરસશે. મહેસાણા, વિરમગામમાં મન મૂકીને વરસશે મેઘરાજા. 17 થી 22 જૂન સુધી અંબાલાલ પટેલે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું. અમરેલીના સુરકપરા ગામની સીમમાં બોરમાં પડી બાળકી. ખેત મજૂરની 1.5 વર્ષની બાળકી ખુલ્લા બોરમાં પડી. અમરેલી ફાયર અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી આરંભી. બોરમાં 45 થી 50 ફૂટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો. ફાયર વિભાગ દ્વારા બોરવેલમાં કેમેરા ઉતારવામાં આવ્યા. બાળકીની સ્થિતિ પર રખાઈ રહી છે નજર. ભનુભાઈ કાકડિયાની વાડીના ખુલ્લા બોરમાં પડી બાળકી. અંબાજીમાં મોતની સવારીના દ્રશ્યો સામે આવ્યા. મુસાફરોને લઈ જતા જીપ ચાલકો બેફામ બન્યા. જીપમાં ઘેટા બકરાની જેમ 30 થી વધુ મુસાફરોને ભર્યા હતા. ટ્રાફિક